તો ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથની કોડીનાર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ગીર સોમનાથની કોડીનાર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ત્યારે સગીરા સાથે દુષ્કર્મ હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી, કે જ્યાં 2 વર્ષ પહેલાની ઘટનામાં ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે આ ગુનેગાર છે, ગુનેગારને ફાંસીની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે સગીરાના પરિવારને 17 લાખ ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી, કે જ્યાં ગીર સોમનાથની કોડીનાર સેશન કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, કે જ્યાં સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. ત્યારે 2 વર્ષ પહેલાની ઘટનામાં ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે, કે જ્યાં ગુનેગાર છે તેને હવે ફાંસીની સજા ફટકારતો હુકમ ફરમાવવામાં આવ્યો છે, કે જેથી અન્ય કોઈ આવા નરાધમો છે આ પ્રકારનું કૃત્ય ન કરે, એને લઈને ધાક બેસાડતો એક જે હુકમ કરવામાં આવ્યો છે કોડીનાર સેશન્સ કોર્ટ દ્વારા, કે જ્યાં અન્ય નરાધમો કે જે બાળકીઓ પર અને મહિલાઓ પર જે ખરાબ નજરથી જોવે છે, દુષ્કર્મ આચરતા હોય છે, તેવા તમામને માટે ધાક બેસાડતો એક ચુકાદો આપવામાં આવ્યો છે, કે જ્યાં ગીર સોમનાથની કોડીનાર સેશન્સ કોર્ટ દ્વારા જે કડક ચુકાદો હાથ ધરવામાં આવ્યો છે, કે જેમાં ગુનેગારને ફાંસીની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી, અને આખરે કોડીનાર સેશન્સ કોર્ટ દ્વારા આ અંગે ફાંસીની સજા ફટકારવામાં આવી છે ગુનેગારને, કે જ્યાં 2 વર્ષ પહેલાની ઘટનામાં ધાક બેસાડતો એક ચુકાદો આપવામાં આવ્યો છે, કે જેની અસર અન્ય નરાધમો ઉપર પણ પડશે. ત્યારે ફાંસીની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે, કે જ્યાં સગીરાને પરિવારને, જે સગીરાના પરિવાર છે, સગીરાના પરિવારને 17 લાખ ચૂકવવા પણ આદેશ આપવામાં આવ્યો. મારી ઉપસ્થિતિ રહી છે, પણ આજે ખાસ કરીને આજે જ્યારે જજમેન્ટ હતું, આખરી નિર્ણય હતો, ત્યારે અમને સરકાર પાસે, ન્યાયતંત્ર પાસે એક ખૂબ મોટી અપેક્ષા હતી. તેને અપેક્ષા મુજબ અમને જજમેન્ટ મળ્યું છે. અમને ખૂબ જ અંદરથી સંતોષ છે કે આ આરોપીને એક માત્ર ગોસ્વામી સમાજની નહીં, ભારત દેશની, આપણા રાષ્ટ્રની દીકરી, કે જેની ઉંમર માત્ર 8 વર્ષ હતી, અને એમની સાથે દુષ્કૃત્ય કરી અને એમને મરણાંત, જેને કહેવાય મારી નાખી, અને એક રાક્ષસી કૃત્ય કરનાર વ્યક્તિને ન્યાયતંત્રએ ખૂબ જ મોટી સજા, એટલે કે આજે ફાંસીની સજા આપી છે. આજે જંત્રાકડીમાં જે જઘન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 8 વર્ષની બાળકી ઉપર, અને જયારે એમને પીએમ માં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસનું તદ્દન નિઃશુલ્ક અને સજા કરાવવાનો પ્રયત્ન કરીશ. એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે. સરકારી વકીલ સાહેબ ની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો, અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાની જોડતી સ્ટડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો. જૂન 2022માં કોડીનારના જંત્રાખડી ગામ ખાતે 8 વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અને બનાવ બનેલો, અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ, આરોપી અરેસ્ટ કરેલો, અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવેલી. આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલેલી, અને 25 દિવસની અંદર પોલીસ દ્વારા, ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલી. આજે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે શામજી સોલંકી, એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. અને જે પોલીસે જે તે સમયે જે કામગીરી કરેલી છે, ઉપરાંત અમારા જિલ્લાના જે ડીજીપી છે એમની પણ કામગીરીના કારણે આ શક્ય બન્યું છે. ઘણી વખત પોલીસ માટે પડકારો છે એવિડન્સ. આ કેસમાં કયા પ્રકારના પડકારો હતા? એવિડન્સો શું કલેક્ટ કરવા પડ્યા હતા? રેપ વિથ મર્ડર કેસ હોવાને કારણે, અને આ જે બાળા છે એનો ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો, એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડ્યા હતા. અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલે પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે. સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો
ગામના જ હતા અને એ તમામ સાહેબો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જુબાની આપી.